જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારું અમારી ચેનલ સૌરાષ્ટ્ર બ્લોગ 618માં। તો બન્યા રહેજો વિડીયોમાં। સ્પેશિયલી નારી શક્તિ માટે આપણે આજનો વિડીયો બનાવેલ છે અને નારીને પૂજનીય માનવામાં આવે છે એ માટે આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવેલ છે। અને આ શબ્દો જે હું તમારી સમક્ષ રજૂ કરું છું એ નીતાબેન અંબાણીના છે, જે પોતાના દીકરાની વહુને આવકારવા માટે થઈને આ શબ્દોનો ઉપયોગ કરેલ છે। તો એમણે તો મોટી પાર્ટી હિન્દીમાં બોલેલ છે ને આપણે તમારી સામે ગુજરાતીમાં રજૂ કરવી છે। તો બને રહેજો વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઈક કરજો। આપણી દીકરીઓ ઘરને સ્વર્ગ બનાવી દે છે, એટલા માટે તે પૂજનીય છે। તે જનની છે, તે અન્નપૂર્ણા છે, તે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવે છે। એટલા માટે આપણે ધરતી માતાને પણ માં કહીને બોલાવીએ છીએ, નદીઓને પણ આપણે માં કહેવી છીએ અને ભારતને પણ આપણે ભારત માતા કહીને બોલાવીએ છીએ। સ્ત્રી જ્ઞાન છે, સ્ત્રી બળ છે, સ્ત્રી સુખ છે, શાંતિ છે। એટલા માટે તે સરસ્વતી છે, તે લક્ષ્મી છે, તે દુર્ગા છે, તે શક્તિ છે। માટે સ્ત્રી દરેક રૂપમાં પૂજનીય છે। ખૂબ જ સરસ શબ્દોમાં નીતા અંબાણીએ પોતાના પુત્ર વધુનું સ્વાગત કર્યું છે અને બહુ સારું ગણાય કે આવી સરસ સમજણથી જે પોતાના ઘરમાં સ્ત્રીનું સ્વાગત કરે છે એનું ઘર હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિથી ભર્યું રહે છે। તો બધા જ પોતપોતાના ઘરનું ધ્યાન રાખજો, પોતાના પરિવારને સુખ શાંતિમાં રાખજો। ભગવાન આપ સૌના પરિવારને સુખ શાંતિ આપે અને સૌને સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે આજનો વિડીયો સમાપ્ત કરવી છે। તો આવજો, બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।